તો કેમ છો મારા ગુજરાતીઓ? સ્વાગત છે તમારું ગુજરાતનો સ્વાદ ચેનલમાં. મિત્રો, શું તમે જાણો છો કે પહેલાં માઇક્રોવેવ ઓવન નહોતા ત્યારે આ પફ માત્ર ભઠ્ઠીમાં બનતા હતા. હજી પણ કંઈક એવી જગ્યાઓ રહી છે ત્યાં આ પફ ભઠ્ઠીમાં જ બનાવવામાં આવે છે. એવી જ એક જગ્યા છે ચકલાસી. તો ચાલો મિત્રો, આજે આપણે જઈશું ચકલાસી અને ત્યાં ટ્રાય કરીશું ત્યાંની ભઠ્ઠીના પફ જે ગરમા ગરમ લાઈવ બનાવીને તમને ખવડાવે છે. આ છે મિત્રો સંજય કુમાર ભટ્ટ, જે મારુતિ બેકરીના ઓનર છે. સંજય ભટ્ટ, મારુતિ બેકરી, ભટ્ટની ખડકી, ચકલાસી. બરાબર. તમે હોલસેલ ને રિટેલ બે લો છો હે ને ઓર્ડર? બંને. બરાબર. મિત્રો, મારી પાછળ તમે જે જોઈ રહ્યા છો આ છે મારુતિ બેકરીની ભઠ્ઠી. આ મારુતિ બેકરી 25 વર્ષથી અહીં કામ કરે છે અને બધું જ હેન્ડમેડ રીતે અને લાઈવ પફ બનાવી તમને આપે છે. તમે વધારે પડતા જોયા હશે કે માઇક્રોવેવ ઓવન એમાં બધા પફ બનતા હોય છે, જ્યારે કોઈ મશીન નથી, હાથથી બનાવવામાં આવે છે આ પફ. અને તમે જોઈ શકો છો આની સાઈઝ પણ મોટી છે અને આની કિંમત માત્ર 10 રૂપિયા છે. તો મારુતિ બેકરી જે છે એ હોલસેલમાં પણ કરે છે અને રિટેલમાં પણ કરે છે. તો આ રીતે બધા જ પફ તમને લાઈવ અને ગરમા ગરમ ખાવા મળશે. અને આનો ટાઈમિંગ કહી દઉં તો 9 વાગ્યાથી લઈને રાતના 5-7 વાગ્યા સુધી અહીંયા બંધ. તો ચકલાસીની આ મારુતિ બેકરી જે ફેન, બિસ્કિટ આ બધું જ વસ્તુ બનાવે છે. તો તેના માટે બી તમે કોન્ટેક્ટ કરી શકો છો. અને હા મિત્રો, મારુતિ બેકરીના પફ ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે. એનો પડ પણ બહુ ક્રન્ચી છે અને એક ભઠ્ઠીની સ્મૂધી ફ્લેવર પણ એમાં આવે છે. અને આનો મસાલોથી માંડીને બધી જ પ્રોસેસ આ લોકો ઘરેથી બિલકુલ હાઇજેનિક રીતે કરતા હોય છે. તો તમારે એકવાર તો ટ્રાય કરવા જોઈએ આ મારુતિ બેકરીના પફ. તો તેના માટે આવી જાઓ ચકલાસી.